હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે એમોનિયા સાથે પ્રક્રિયા. હવે એમોનિયા સાથે પ્રક્રિયા એટલે દેખો NH3. એમોનિયા એટલે NH3. CH3COOH આ જ છે. આરની જગ્યાએ શું લઈ લીધું? CH3 COOH આવી ગયું. એમોનિયા સાથે એટલે NH3 સાથે પ્રક્રિયા શું કરશે હવે ખબર? આનો હાઇડ્રોજન ખરો ને, આ CH3COO એમને એમ જ રહેશે. દેખો રહી ગયા. આ ઓક્સિજન ખરો ને, હાઇડ્રોજન બાજુવાળું ઓક્સિજન, આ બે બંધ બનાવ્યો હશે, ભાગ લીધો હશે. આને એક ઇલેક્ટ્રોન આપીને ભાગ લીધો હશે. શું કર્યું ખબર? ઓક્સિજન ચાલાકથી છે ને આ હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન લઈ લીધા. શું કર્યું? આની પાસે જેટલા બી ઇલેક્ટ્રોન હતા એ બધા ઓક્સિજને લઈ લીધા. અને આને શું કીધું ખબર? હાઇડ્રોજન જાહેર તાર જરૂર નહીં, ધક્કો મારી દીધા. તો હાઇડ્રોજન તો એટલો પડી ગયો. હવે શું કરે હાઇડ્રોજન? હાઇડ્રોજન એટલો પડી ગયો ને CH3COO એ બધા બંધ લઈ લીધા આવું ઓક્સિજન. હવે આ હાઇડ્રોજનનો બંધ લઈ લીધો એટલે શું આવી ગયું ઉપર? માઇનસ ચાર્જ. એચે તો બધા ઇલેક્ટ્રોન આપી દીધા ખુશી ખુશી, એના પર શું આવ્યો? પ્લસ ચાર્જ. હવે ઓક્સિજન કે મારે જરૂર નથી, જાહેર એમ જરૂર હતી તે લઈને રાખ્યા હાઇડ્રોજનને. પછી હાઇડ્રોજને શું કીધું? જાહેર તાર જરૂર નહીં, ધક્કો મારી દીધો બધું લઈને. બરાબર. પછી હાઇડ્રોજન કે હું એટલો પડી ગયો, શું કરું? તો NH3 ખરું ને જે એમોનિયા બાજુવાળો પ્રક્રિયા કરું, એ કે ચાલ હેડ તો મારા જોડે આવતો રેડ, આપણે બે ભેગા થઈ જાય તો જતો રહે એની જોડે. તો NH3માં શું બની ગયું? NH4+. કેમ? કારણ કે એચે બધા ઇલેક્ટ્રોન આપી દીધેલા, તો ઉપર શું ચાર્જ આવી ગયો? પ્લસ. તો NH3 પાસે જતો રહ્યો તો શું બની ગયું? NH4+. અને શું કર્યું ખબર? ઓક્સિજનના NH3 મળવાનું હતું ને, તો ચાલાકીથી NH3 એને લઈ લીધો અને પછી એની બાજુ જોડાઈ ગયો. દેખાઈ ગયો માઇનસ પ્લસ એટલે ક્ષાર. તો શું બન્યું? એમોનિયમ એસિટેટ. બરાબર. ઓક્સિજન કે હાસ હાઇડ્રોજન જતો રહ્યો, પણ શું કર્યું? હાઇડ્રોજન NH3 પાસે આવતો રહ્યો કારણ કે એની પાસે પ્લસ ચાર્જ હતો. તો NH4 બનીને પાછો COO જોડે જોઈન થઈ ગયો. તો શું બન્યું? પછી ઓક્સિજન કેવો હતો? આવી ગયો. હાઇડ્રોજન કે હા જોયું ધક્કો મારેલો એમ, પણ આવી ગયો ને એમ દેખ્યું એમ કરીને શું બની ગયું? NH4+. તો માઇનસ પ્લસ એટલે ક્ષાર બને. તો શું બન્યું? એમોનિયમ એસિટેટ ક્ષાર. NH4 એટલે એમોનિયમ બની ગયું અને આ એસિટેટ ક્ષાર બની ગયું. હવે H2 દૂર થઈ જશે. કઈ ના H2? આના 2 H અને આનો ઓક્સિજન. NH4માંથી 2 હાઇડ્રોજન જાય એટલે કેટલા રહેશે? NH2. અને COOમાંથી એક O જાય તો CO. તો CH3CONH2 શું બની ગયો? એમાઇડ. હવે આ બેન્ઝીન પર લીધું, પેલી સાદી શૃંખલા હતી, આ બેન્ઝીન પર શું કરશે? આ Hને ફરી ધક્કો મારશે, શું બની જશે? NH4+. તો COO NH4+ બની ગયું. શું બન્યું? એમોનિયમ બેન્ઝોએટ. હવે આમાંથી પાછું એને H2 દૂર થશે, તો આના 2 H અને આનો. તો NH4માંથી NH2 જાય તો NH4માંથી H2 જાય તો NH2 રહે. બરાબર. 4 હાઇડ્રોજનમાંથી 2 ગયા તો 2 રહે. અને COOમાંથી એક O જતો રહે તો કેટલા રહ્યા? એક O રહ્યો એટલે CO રહ્યો. તો CONH2 આવી ગયો. H2 દૂર થઈને ગરમ થાય છે પ્રક્રિયા અને H2 દૂર થઈ જાય છે અને CONH2 બની જાય તો શું બને? બેન્ઝેમાઇડ. NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરી એમોનિયમ બેન્ઝોઇટ મળે છે અને પછી ગરમ કરે છે અને ગરમ કરે એવું H2 દૂર થઈ જાય છે અને પછી એમાંથી શું બને? બેન્ઝેમાઇડ. આ નોટ ડાઉન કરી કરવું હોય તો એમોનિયા સાથેની પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.